અને દીકરી જ્યારે મોટી થાય પરણવા લાયક થાય ત્યારે એ બાપ એ દીકરીને પરણાવે અને તમને ખબર હશે કે જ્યારે દીકરીની વિદાય હોય ત્યારે ગમે તેનો કઠોળ દીનો બાપ હોય, મોટી મોટી મુઠિયા હોય, આખા ગામમાં એનો વટ હોય, ગમે તેનો કઠોળ દીનો હોય, પણ જ્યારે દીકરીને વળાવતી વખતે સૌથી વધારે રોતો હોય ને તો એનો બાપ ખૂણામાં બેઠો બેઠો એકલો એકલો રોતો હોય. એટલે